ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. એ માટે તેઓને કહે, પ્રભુ યહોવા કહે છે કે મારું કોઈ પણ વચન હવે પછી મુલતવી રાખવામાં આવશે નહીં, પણ જે વચન હું બોલીશ તે ફળીભૂત થશે, એમ પ્રભુ યહોવા કહે છે. હજકેલ પ્રવક્તાનું પુસ્તક તેનો 12મો અધ્યાય 28મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આ જ વચન એટલે કે 12મા અધ્યાયની 25મી કલમમાં આ જ વચન પ્રભુ યહોવા આ જ અધ્યાયમાં આગળ ઉપર પણ મૂકે છે. કેમ કે હું યહોવા છું, હું બોલીશ ને હું જે વચન બોલીશ તે ફળીભૂત થશે. હવે પછી તે મુલતવી રાખવામાં આવશે નહીં. કેમ કે હે દંગાખોર લોકો, તમારા વખતમાં હું વચન બોલીશ અને તેને હું ફળીભૂત કરીશ, એમ પ્રભુ યહોવા કહે છે. મૂળ મુખ્ય વાત જે છે તે આ કે મારું કોઈ પણ વચન હવે પછી મુલતવી રાખવામાં આવશે નહીં. જો તમે ધ્યાન આપો તો જૂના કરારમાં એવા ઘણા પ્રસંગો છે જ્યાં યહોવા દેવે પોતાના વચન વિચારને મુલતવી રાખ્યા છે. થોડો સમય પૂરતા અથવા ક્યાંક કાયમને માટે પણ મુલતવી રાખ્યા છે. એ કોઈકની મધ્યસ્થીને કારણે, કોઈક એકને કે આખા સમુદાય કે આખા નગર અથવા શહેર કે આખા દેશને બચાવવા માટે હોય, પણ ત્યાં સમયે મુલતવી રાખ્યું છે. કેટલાક દાખલા આપણે જોઈએ. 1. ઇબ્રાહિમની મધ્યસ્થિતિ લોતના બચાવ માટે થોડો સમય સદોમ અને ગમોરાના નાશને ઈશ્વરે મુલતવી રાખ્યો. લોત અને તેના કુટુંબને જબરન ત્યાંથી દૂતોએ હાથ પકડીને બહાર કાઢ્યા બાદ સદોમ અને ગમોરાનો નાશ આણ્યો. બીજો પ્રસંગ, નિર્ગમનના પુસ્તકમાં તમે જોશો તો મિસર અને તેના રાજા તથા પ્રજા પર પણ આણેલ એક અનર્થ બાદ મૂસાની મધ્યસ્થિતિ દરેક સમયે આણેલ અનર્થને ફરી યથાસ્થિત એટલે પાછું બધું તે પરિસ્થિતિમાં લાવવામાં આવે છે. ત્રીજો પ્રસંગ, ઇઝરાયેલી લોકોએ જીવતા દેવનું સ્થાન ઢાળેલા વાછરડાને આપ્યું. યહોવાનો કોપ સળગી ઉઠ્યો, પણ મૂસાની મધ્યસ્થિતિ તેમણે પોતાને અટકાવ્યા અને લખ્યું છે. નિર્ગમનનું પુસ્તક 32મો અધ્યાય અને 14મી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે, અને જે આફત યહોવાએ પોતાના લોક પર લાવવાનું કહ્યું હતું તે વિશે તેણે પોતાનું મન ફેરવ્યું. આમ આવા બીજા ઘણા પ્રસંગો છે જે દર્શાવે છે કે માણસના જ પાપને કારણે યહોવા દેવે નાશ, સંહાર અથવા શિક્ષા આણી, પણ પાપની કબૂલાત, પશ્ચાતાપ અને યહોવા દેવ પાસે પાછા ફરવાથી અને કોઈ એકની પણ સમર્થ, પ્રબળ, મક્કમ દરમિયાનગીરી કે મધ્યસ્થીને કારણે દેવે પોતાનું મન ફેરવ્યું છે અને હાલ પૂરતી મુલતવી એ જે તે પરિસ્થિતિને રાખે છે. કિંતુ આજનું વચન સ્પષ્ટ જણાવે છે કે મારું કોઈ પણ વચન હવે પછી, એ બધી તકો આપી છે અને ગઈ છે, હવે પછી મુલતવી રાખવામાં આવશે નહીં. મતલબ સ્પષ્ટ છે, પાપ આજે પરાકાષ્ઠાએ છે. મારું, તમારું, આપણ સર્વનું, આખી દુનિયાનું માણસના પાપનો બુમાટો ફરી એકવાર પરમેશ્વર પાસે પહોંચ્યો છે. માણસ પાપને કબૂલ કરી પસ્તાવો કરવાને બદલે બેફામ બની, બેદરકાર બની પાપ કરીએ જ જાય છે. કૃપા અધિક થઈ છે અને થઈ રહી છે, જેનો ગેરલાભ ઉઠાવી, દુરુપયોગ કરી માણસ પાપ પણ અધિકાધિક કરીએ જ જાય છે.
અને હવે સમય પાસે આવી લાગ્યો છે. પસ્તાવાનો પણ સમય ન રહેશે. ચોતરફ બનતા માનવ સર્જિત અને કુદરતી આફતો અગમચેતીના રૂપે રણશિંગડા વગાડી આપણ માણસોને ચેતવી રહ્યા છે. ને આપણે ઘોડા તો શું, આખે આખે ઘોડાના તબેલા વેચીને ગફલત ભરી ઊંઘમાં લાંબી સોળ તાણી ઊંઘી રહ્યા છે. ચેતતો નર સદા સુખી કહેવત આપે સાંભળી જ હશે. આજનું વચન એ જ ચેતવણી આપણને આપે છે. આપણા ભજનીકો પણ સુંદર ભજન ગાય છે. જાગો જાગો નરને નાર, આ તો છેલ્લો છે પોકાર, આવ્યો ન્યાયનો દિન. તો અંત સમયમાં ઊંઘમાં નહીં પણ જાગૃત રહેવામાં આપણી ભલાઈ છે. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ સમજવા કૃપા અને સહાય કરો. રવિવારે રાત્રે અચાનક થોડી તબિયત બગડી, ઠંડી લાગી, તાવ આવ્યો, શરીર ખૂબ કળતર કરતું હતું અને સારવાર પણ લીધી છે. અને અત્યારે તમે અવાજમાં અને બોડી લેંગ્વેજમાં પણ તેની અસર જોઈ શકો છો. માટે ગઈકાલે બહુ ટ્રાય કરી પણ મારાથી લખી શકાયું નથી. હાલ પણ તબિયત થોડી એવી છે પણ સુધારા પર છે. પ્રાર્થના કરશો. આવો પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપે માણસોને આપની ઘણી કૃપામાં ઘણી તક નહીં કિંતુ અનેક તકો આપી છે ને અમે બધી વેડફી છે. આપ અમારા પરના પ્રેમે કરીને અમારા નાશ કે સંહારને મુલતવી રાખેલ છે, છતાં અમે સમજતા નથી. કૃપા કરી સમજવા, બચવા અને બીજાને પણ બચાવવા અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.